Hello friends, I hope you are fit and fine. Today we will learn about the graph of Carnot cycle. So here we plot the graph pressure against volume. Volume against pressure નો આપણે શું ડ્રો કરશું? ગ્રાફ ડ્રો કરશું. તો અહીંયા જો ધ્યાન રાખજો, it is most important graph for the Carnot cycle. Carnot cycle માટે એકદમ important graph છે. So here we take onto the vertical line, here we take pressure, and onto the horizontal line we take volume. So here take volume and here take pressure. So this Carnot cycle, it will be complete into the 4 steps A, B, C and D. 4 સ્ટેપની અંદર શું થાય? કમ્પ્લીટ થાય, આખું સાયક્લિક પ્રોસેસ કમ્પ્લીટ થાય. એમાંથી બીમાં, બીમાંથી સીમાં, સીમાંથી ડીમાં, ડીમાંથી પાછું એમાં. તો એ ચારે ચાર સાયકલ, ચારે ચાર સ્ટેજના આપણે અહીંયા પ્રેશર અને વોલ્યુમ અગેન્સ્ટનો શું ડ્રો કરવાનો થશે? ગ્રાફ ડ્રો કરવાનો થશે. તો અહીંયા પહેલાં આપણે એક રફ ડાયાગ્રામ ડ્રો કરી લઈએ, જે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ હતી એ રીતની. અહીંયા જો પહેલાં આપણે શું લીધું હતું? સિલિન્ડર અને પિસ્ટન લીધું હતું. અહીંયા સૌથી વધારે પ્રેશર હતું, બરાબર. આ સિલિન્ડર અને પિસ્ટન છે, હીટ આપતા હતા, બરાબર. અહીંયા શું કરતા હતા? આપણે હીટ આપતા હતા, એટલે શું થાય? એક્સપાન્શન થાય. તો ફર્સ્ટ એક્સપાન્શન થતું હતું, આ પ્રોસેસ અહીંયા એ સ્ટેજ આપી દઈએ આપણે. હવે શું થાય? એક્સપાન્શન થયું, તો કે અહીંયા જો એક્સપાન્શન થાય એટલે પિસ્ટન અપવર્ડ ડિરેક્શનમાં શું કરશે? મૂવ કરશે. અપવર્ડ ડિરેક્શનમાં મૂવ કરે એટલે વર્ક ડન થાય W1. A to B જશે, A to B વર્ક કેવું થાય છે? W1 થાય છે, એક્સપાન્શન થાય છે, બરાબર. અહીંયા પ્રેશર હતું P1, વોલ્યુમ V1, ટેમ્પરેચર T2. અહીંયા પ્રેશર હતું કેવું હતું? P2, volume V2, temperature T2. Because of here T2, here also T2. Whenever isothermal શું થતું હતું? એક્સપાન્શન. આઇસોથર્મલ એક્સપાન્શન, એટલા માટે અહીંયા કંઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. ટેમ્પરેચર કેન નોટ બી ચેન્જ બીકોઝ ઓફ આઇસોથર્મલ એક્સપાન્શન ઇઝ ધેર. તો ટેમ્પરેચરમાં કંઈ ચેન્જ થતો નથી A to B માં. નેક્સ્ટ આપણે શું જઈએ? B to C માં જઈએ. જો અહીંયા B to C શું થાય? એક્સપાન્શન થાય. પણ કેને લીધે એક્સપાન્શન થશે? અહીંયા વર્ક ડન કેવું મળશે? 3 મળશે. આને આપણે દઈએ C. પ્રેશર P3, વોલ્યુમ V3, ટેમ્પરેચર T1. હિયર expansion is there, but which expansion is there? Adiabatic expansion is there. Adiabatic expansion શું થાય? આઇડિયાબેટિક એક્સપાન્શન થાય. આઇડિયાબેટિક એક્સપાન્શન થાય એટલે હીટ ચેન્જ નહીં થાય, પણ એક્સપાન્શન થયું કેને લીધે થશે? ઇન્ટરનલ એનર્જી, પોતાની ઇન્ટરનલ એનર્જી શું કરશે? રિલીઝ કરશે. રિલીઝ કરી અને એક્સપાન્શન કરાવશે. પ્રેશર P3, વોલ્યુમ V3, ટેમ્પરેચર T1. T2 કરતાં T1 કેવું હશે? ઓછું હશે. અહીંયા T2 કેવું હશે? વધારે હશે. અને T1 ટેમ્પરેચર કેવું હશે? ઓછું હશે, બરાબર. તો T2 માંથી ક્યાં આવી જશે? T1 માં આવી જશે. પછી C to D શું થાય? વળી પાછું શું થશે? કમ્પ્રેશન થશે. કેવું કમ્પ્રેશન થશે? આઇસોથર્મલ કમ્પ્રેશન. તો અહીંયા લખીએ આપણે આઇસોથર્મલ કમ્પ્રેશન. તો અહીંયા શું થશે? થોડુંક કમ્પ્રેસ થશે, બરાબર. વર્ક ડન થશે. વર્ક ડન ઓન ટુ ધી સિસ્ટમ, ઇટ ઇઝ ડિનોટેડ બાય W3. વર્ક ડન ઇટ વિલ બી ડન બાય ધી સરાઉન્ડિંગ ઓન ટુ ધી સિસ્ટમ. ત્યારે પ્રેશર કેવું થશે? P4, વોલ્યુમ V4, ટેમ્પરેચર T1. ટેમ્પરેચર કેન નોટ બી ચેન્જ whenever C to D is there because of this process is isothermal compression. Therefore temperature cannot be changed, means DE is equal to also 0. Here DE is equal to also 0 because of isothermal expansion, here isothermal compression. In both of the case internal energy cannot be changed. Here D to A, it is also compression, but here compression is a adiabatic compression. That's why dq is equal to 0. It cannot be changed. So this compression is done by the internal energy increase. This compression is done by the W3. W3 દ્વારા શું થશે? થોડું કમ્પ્રેશન થશે એટલે ઇન્ટરનલ એનર્જી શું થશે? W3 કેના દ્વારા થશે? C to D. અહીંયા શું થશે? D to A W4 વર્ક ડન થશે. W4. તો W4 વર્ક ડન થશે એટલે શું થશે? ઇન્ટરનલ એનર્જીમાં વધારો થશે. તો અહીંયા આપણે ગ્રાફ આનો આખા ખોલો અહીંયા પ્લોટ કરવાનો થશે. કઈ રીતે પ્લોટ કરશું? જો અહીંયા A, B, C અને D. જો આ તમે સમજેલા હશો તો આખો ગ્રાફ તમને ઇઝીલી સમજાઈ જશે, નહીતર સમજાશે નહીં. પાછું રિવિઝન કરાવ્યું એનું કારણ આખો ગ્રાફ
પ્લોટ કરવા માટે તમને એનો યુઝ થશે. પહેલી વખત ખાલી સાયક્લિક પ્રોસેસ લીધી હતી. જો તમે ગ્રાફ કરવા જાઓ તો વિડીયો પણ લાંબો થઈ જાય અને એકી સાથે સમાય નહીં. એટલા માટે પહેલાં તમને આ સમજાવી દીધું, પછી હવે હું તમને ગ્રાફ સમજાવું. બરાબર? હજી જો આ તમને સમજાતું ન હોય તો પહેલો વિડીયો પાછો જોઈ લેજો, નહીંતર કંઈ ખબર પડશે નહીં. તો અહીંયા જો આપણે ગ્રાફ પ્લોટ કરી, તો અહીંયા સૌથી પહેલાં એ રહ્યું, જે એ સિચ્યુએશન છે, એ કન્ડિશન છે, એની અંદર પ્રેશર અને વોલ્યુમ જો. અહીંયા પ્રેશર અને વોલ્યુમ જો, પ્રેશર P1, વોલ્યુમ V1. ટેમ્પરેચર આપણે જોતા નથી. પ્રેશર અને વોલ્યુમ જો, સૌથી વધારે પ્રેશર ક્યાં હશે? એની અંદર હશે. વોલ્યુમ કેવું હશે? સૌથી ઓછું. જોઈ લ્યો બધાની અંદર. અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા થોડુંક ઓછું, અહીંયા સૌથી ઓછું. એની અંદર પ્રેશર કેવું હશે? સૌથી વધારે હશે. વોલ્યુમ કેવું હશે? ઓછું હશે. સૌથી ઓછું, પ્રેશર સૌથી વધારે છે. એ આપણે ટોપ ઓફ ધી પોઈન્ટ ડ્રો કરી. અહીંયા કેવું ડ્રો કર્યું આપણે? એ પોઈન્ટ. અહીંયા પ્રેશર શું છે? પ્રેશર છે P1, વોલ્યુમ છે V1, ટેમ્પરેચર છે T2. પ્રેશર P1, વોલ્યુમ V1, ટેમ્પરેચર T1. હવે એમાંથી શું થાય છે? બીમાં અપ ટુ A to B વર્ક ડન કેવું મળે? W1. It will be done by the system onto the surrounding. So here different the change the pressure as well as volume. Both it will be change, pressure and volume. બંને કેવા થાય? ચેન્જ થાય. પ્રેશર અને વોલ્યુમમાં બંનેમાં ચેન્જ થાય. પ્રેશરમાં શું થશે? વધારો થશે, ઘટાડો થશે. એક્સપાન્શન થયું, મેં તમને કીધું હતું, યાદ રાખજો. જ્યારે પણ અહીંયા લખું એક્સપાન્શન થાય, જ્યારે પણ એક્સપાન્શન થાય, પ્રેશર શું થાય? એક્સપાન્શન થાય, પ્રેશરમાં ઘટાડો થાય અને વોલ્યુમમાં શું થાય? વધારો થાય. જ્યારે પણ કમ્પ્રેશન થાય ત્યારે પ્રેશરમાં શું થાય? વધારો થાય, વોલ્યુમમાં શું થાય? ઘટાડો થાય. તમારે આ યાદ રાખવું પડશે. તો અહીંયા A to B શું થાય? એક્સપાન્શન થાય. ભલે આઇસોથર્મલ થાય કે આઇડિયાબેટિક થાય, પણ શું થાય? અહીંયા એક્સપાન્શન થાય. અને એક્સપાન્શન થાય એટલે પ્રેશર P1 માંથી P2 જશે, પણ કેવું થશે? ડિક્રીઝ થશે, ઘટશે. પ્રેશર ઘટશે પણ વોલ્યુમમાં V1 to V2 કેવું થશે? વધશે. તો અહીંયા જો પ્રેશરમાં શું થયું? ઘટાડો થયો. જો પ્રેશર કેવું થાય? ઘટે. વોલ્યુમ કેવું થાય? ઇન્ક્રીઝ થાય. વોલ્યુમ કેવું થશે? વધશે. ક્યાં સુધી? અપ ટુ A to B. આ બી પોઈન્ટ છે. બરાબર? બી પોઈન્ટે શું છે? પ્રેશર છે P2, વોલ્યુમ છે V2, ટેમ્પરેચર છે ઓલ્સો T2. ટેમ્પરેચર કંઈ ચેન્જીસ થતો નથી, બીકોઝ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ અ આઇસોથર્મલ એક્સપાન્શન. therefore DE cannot be changed. DE is equal to 0. Internal energy cannot be changed. That's why temperature also cannot be changed. T2 થી T2 એમાં કંઈ ચેન્જીસ થશે નહીં. A to B આવશો ત્યારે વર્ક ડન કેવું મળશે? W1. તો આપણે અહીંયા લખી નાખી W1. વર્ક ડન બાય ધી સિસ્ટમ ઓન ટુ ધી સરાઉન્ડિંગમાં વર્ક ડન W1 મળશે. તો આ તમને સમજાઈ ગયું હશે. A to B કહું છે એ કઈ છે? આઇસોથર્મલ એક્સપાન્શન કહું છે. એની અંદર પ્રેશરમાં ઘટાડો થાય છે, વોલ્યુમમાં વધારો થાય છે. બરાબર? A to B તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ આપણે શું જોઈએ? B to C. હવે B to C માં શું થાય છે? અહીંયા જોવાનું શું છે? આઇડિયાબેટિક એક્સપાન્શન. એક્સપાન્શન થાય એટલે પ્રેશરમાં શું થશે? ઘટાડો થશે. વોલ્યુમમાં શું થશે? વધારો થશે. એક્સપાન્શન છે એટલે પ્રેશર ઘટશે, વોલ્યુમ વધશે. બરાબર? પ્રેશર ઘટશે અને વોલ્યુમ વધશે. પણ જે એક્સપાન્શન થયું કેને લીધે થયું? ઇન્ટરનલ એનર્જી, પોતાની અંદર જે રહેલી ઇન્ટરનલ એનર્જી એના દ્વારા એક્સપાન્શન થશે. એટલે ટેમ્પરેચર જો T2 માંથી T1, ટેમ્પરેચરમાં શું થશે? ઘટાડો થશે. જ્યારે પણ ઇન્ટરનલ એનર્જી ઘટે ત્યારે ટેમ્પરેચર પણ શું થાય? ઘટે. જ્યારે ઇન્ટરનલ એનર્જી વધે ત્યારે ટેમ્પરેચર પણ વધશે. એટલે અહીંયા ઇન્ટરનલ એનર્જી ચેન્જ થશે એટલે ટેમ્પરેચર પણ ચેન્જ થશે, ઘટશે. T2 માંથી ક્યાં આવી જશે? T1 માં. પણ અહીંયા જુઓ પ્રેશર અને વોલ્યુમમાં શું ચેન્જ થાય? P2 થી P3 કેવો થશે? ઘટાડો થશે. V2 થી V3 વોલ્યુમમાં કેવો થશે? વધારો થશે. કારણ કે શું થાય? એક્સપાન્શન થાય, આઇડિયાબેટિક એક્સપાન્શન. તો આપણે અહીંયા ડ્રો કરી, શું કરી? કર્વ ડ્રો કરી. કયું? B to C. અહીંયા શું છે? C છે. પ્રેશર કેટલું છે? P3, વોલ્યુમ કેટલું છે? V3, ટેમ્પરેચર ચેન્જ થયું. કેવું આવ્યું? ટેમ્પરેચર T1. પ્રેશર P3, વોલ્યુમ V3, ટેમ્પરેચર T1. અહીંયા C છે. હવે B to C કર્વની અંદર શું થાય છે? આઇડિયાબેટિક એક્સપાન્શન. આઇડિયાબેટિક એક્સપાન્શન થાય એટલે હીટમાં જ કંઈ ચેન્જીસ ન થાય. dq is equal to 0. But this expansion it will be done by the internal energy change. Here internal energy it will be
ડીક્રીઝ, ઇટ વિલ બી ફ્લો, બરાબર. શું થશે? B2C માં ઇન્ટરનલ એનર્જીમાં ઘટાડો થશે. ઇન્ટરનલ એનર્જી શું થશે? ડ્રેઇન થશે, ઘટશે, બરાબર. ડીમાં શું થશે? ઘટાડો થશે. એટલે વર્ક ડન કેવું મળશે? W2. વર્ક ડન W2 ડન બાય ધી ઇન્ટરનલ એનર્જી. B2C શું થાય છે? ઇન્ટરનલ એનર્જીમાં ઘટાડો થશે. પ્રેશરમાં શું થાય? જો પ્રેશર શું થાય? આમ જાય એટલે વધે, એટલે આ પ્રેશર શું થયું? ઘટ્યું. વોલ્યુમ શું થયું? વધ્યું. જો વોલ્યુમ વધ્યું, પ્રેશર ઘટ્યું, બરાબર. P3 કેવું હશે? ઓછું હશે. V3 કેવું હશે? વધારે હશે. કેના કમ્પેરમાં? P3 કેના કમ્પેરમાં ઓછું હશે? P2ના કમ્પેરમાં. અને V3 કેના કરતાં વધારે હશે? V2ના કમ્પેરમાં, બરાબર. અહીંયા જો ડ્રો કરેલું છે, પરફેક્ટ. ઓકે, તો B2C સમજાઈ ગયું હશે. B2C આઇડિયાબેટિક એક્સપાન્શન. તો બે એક્સપાન્શન થઈ ગયા. હવે શું આવશે? કમ્પ્રેશન આવશે. અહીંયાથી સિલિન્ડ્રિકલ અસેન્ડિંગ જે સાયકલ છે પાછી રિવર્સ બેક થશે, બરાબર. એટલે શું થશે? આ પિસ્ટન બોટમ સાઇડ ડિરેક્શનની અંદર મૂવ કરશે, એટલે શું થશે? કમ્પ્રેશન થાય. તો જ્યારે પણ કમ્પ્રેશન થાય ત્યારે પ્રેશરમાં શું થાય? વધારો થાય. વોલ્યુમમાં શું થાય? ઘટાડો થાય. તો અહીંયા પ્રેશર P4 અને V4, સોરી, પ્રેશર P4માં શું થશે? વધારો થશે. વોલ્યુમ V4માં શું થશે? ઘટાડો થશે કમ્પેર ટુ ધી P3 અને V3. તો શું થશે? પ્રેશર ગેઇન કરશે, પ્રેશર વધશે. પ્રેશર વધ્યું, શું થશે? વોલ્યુમ કેવું થશે? ઘટાડો થશે. તો અહીંયા આપણે આપી દઈ C2D. જે C2D છે, જો અહીંયા C2D કયું છે? આઇસોથર્મલ કમ્પ્રેશન. શું છે? આઇસોથર્મલ compression. Whenever isothermal compression is there, at that time D is equal to 0. Internal energy cannot be changed. Internal energy માં કંઈ ચેન્જીસ થતો નથી. અહીંયા ઇન્ટરનલ એનર્જી કંઈ ચેન્જ થશે નહીં. અપ ટુ C2D. C2D થશે. C2D જશે તો શું થશે? વર્ક ડન થશે. કેના દ્વારા? સરાઉન્ડિંગ દ્વારા. કેની ઉપર? સિસ્ટમની ઉપર. QW3. અહીંયાથી શું થશે? હીટ રિલીઝ થશે, -Q. હીટ રિલીઝ ક્યાંથી થશે? અહીંયાથી -Q. જ્યારે C થી D આવશો એટલે -Q થશે. હીટ શું થશે? રિલીઝ થશે. એટલે આપણે શું બતાવ્યું? -Q. હીટ વિલ બી રિમૂવ ફ્રોમ સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ. સિસ્ટમમાંથી હીટ ક્યાં જશે? સરાઉન્ડિંગની અંદર જશે. એટલે અહીંયા -Q. તો અહીંયા આપણે દઈએ -Q. વર્ક ડન ક્યુ થાય? W3. બરાબર. અહીંયા લખી નાખીએ આપણે. સોરી, પ્રેશર કેટલું છે? P4. વોલ્યુમ કેટલું છે? V4. ટેમ્પરેચરમાં કંઈ ચેન્જીસ થઈ થાય? નહીં થાય. T1 થી T1 જ રહેશે. કેમ નહીં થાય? કારણ કે અહીંયા આઇસોથર્મલ કમ્પ્રેશન એટલે કંઈ ચેન્જીસ થશે નહીં. હવે જો C2D તમને સમજાઈ ગયું હશે. C2D ની અંદર શું શું ચેન્જીસ થાય? પ્રેશરમાં વધારો થાય, વોલ્યુમમાં ઘટાડો થાય, ટેમ્પરેચરમાં કંઈ ચેન્જીસ થાય નહીં. બીકોઝ ઓફ ધીસ ઇઝ ધી isothermal compression. Whenever isothermal compression is there, D is equal to 0. At that time T1 is equal to also T1 is equal to does not change. It will be constant. And heat will be liberated from system to surrounding. That's why it is indicated by the -Q. અહીંયા -Q1 પણ લખી શકો. અને અહીંયા શું થાય? Q A to B માં શું થાય? +Q. હીટ આપે, જો અહીંયા હીટ આપે એટલે +Q. અને Q2 પણ દર્શાવી શકો. આગળ એક્ઝામ્પલની અંદર યુઝ થશે. એટલે આને -Q1 અને આને +Q2 આપણે બતાવી દઈએ. એટલે આ શું થાય? +Q. heat will be flow from surrounding to system. Here heat will be flow from system to surrounding. That's why it is indicated by negative, and this will be indicated by the positive. આ પોઝિટિવ Q2 હશે અને આ નેગેટિવ Q1 હશે. આ સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં, આ સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં. હવે જો D2A માં શું થાય? આઇસોથર્મલ કમ્પ્રેશન. આઇસોથર્મલ કમ્પ્રેશન થાય એટલે વોલ્યુમમાં ઘટાડો થાય, પ્રેશરમાં વધારો થાય. તો પ્રેશર આપણે શું કર્યું? વધ્યું. વોલ્યુમ કેવું થયું? ઘટ્યું. જો લિટલ અમાઉન્ટ વોલ્યુમ ઘટેલું છે, બરાબર. વોલ્યુમમાં શું થશે? ઘટાડો થશે. વોલ્યુમ ક્યાંથી? V4 થી V1. વોલ્યુમ ઘટ્યું. પ્રેશર P4 થી P1. જો પ્રેશર વધ્યું, અહીંયા પ્રેશર કેવું હતું? ઓછું હતું. અહીંયા પ્રેશર કમ્પ્રેશન થયું એટલે પ્રેશર વધશે. એટલે પ્રેશરમાં શું થશે? વધારો થશે. વોલ્યુમમાં શું થશે? ઘટાડો થશે. ક્યારે થશે? Whenever adiabatic compression is there. Whenever adiabatic compression is there, at that time dq is equal to 0. dq is equal to 0. So this work done for, it will be done by the internal energy change. Internal energy માં શું થશે? ગેઇન થશે. જ્યારે વર્ક ડન 4 થશે ત્યારે શું થશે? ઇન્ટરનલ એનર્જીમાં વધારો થશે. ક્યાંથી? D2 એમાં જાશો ત્યારે ઇન્ટરનલ એનર્જીમાં વધારો થશે. So this is the all about the graph of Carnot
સાયકલ. તો તમને સમજાઈ ગયો હશે આખો કાર્નોટ સાયકલનો ગ્રાફ. આ ક્યાં લખવાનું થશે? અહીંયા લખવાનું થશે, બરાબર? એટલે પરફેક્ટ રીતે લખજો. થોડીક સ્પેસનો પ્રોબ્લેમ છે એટલા માટે પરફેક્ટ લખી લેજો, બરાબર? આ ડ્રો કરવાની જરૂર નથી, આ આગળ તમે જોઈ ગયા છો, બરાબર? તો આ ગ્રાફ તમારે ડ્રો કરવાનો થશે, બરાબર? તો અહીંયા પરફેક્ટ તમને લખેલું છે અને પરફેક્ટ તમે લખજો મસ્ત રીતે. ભલે એક પેજ થાય, એક પેજમાં આ ડાયાગ્રામ આગળના વિડીયોની અંદર ડ્રો કરી નાખજો, એક પેજની અંદર આ ડ્રો કરી નાખજો. જો આ તમે સમજેલા હશો તો ડિસ્ક્રિપ્શન ઇઝીલી આવડી જશે, બાકી આવડશે નહીં, બરાબર? સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ગ્રાફ ઓફ કાર્નોટ સાયકલ. હજી એક વસ્તુ તમને કેવી છે એ આગળ યુઝ થશે, તો નોટ તરીકે લખી લેજો. જ્યારે પણ સાયક્લિક પ્રોસેસ હોય, whenever cyclic process is there. So what is cyclic process? A process in which initial and final stage are same. It is known as cyclic process. So this is Carnot cycle. It is also cyclic process. So here whenever cyclic process is there, at that time all the energy does not change. એક એનર્જીમાં ચેન્જીસ થશે નહીં. ડિફરન્ટ કેવું હશે? એમાં જો અહીંયા A to B, B to C, C to D, D to પાછું A, સાયક્લિક પ્રોસેસ થઈ. આમાં એક પણ પ્રકારની એનર્જીમાં ચેન્જીસ થશે નહીં. એમાં એનર્જી જોશો, પાછું ફાઇનલ સ્ટેજ કેવું થશે? એ જ થશે. ઇનિશિયલ સ્ટેજ એ, ફાઇનલ સ્ટેજ એ, બંનેની અંદર કોઈ પણ એનર્જી લઈ લ્યો, ઇન્ટરનલ એનર્જી લઈ લ્યો, એન્થાલ્પી લઈ લ્યો, એન્ટ્રોપી લઈ લ્યો, ગિબ્સ ફ્રી એનર્જી લઈ લ્યો કે હેલ્મહોલ્ટ્ઝ એનર્જી લઈ લ્યો, કોઈ પણ પ્રકારની એનર્જી લઈ લ્યો, સાયક્લિક પ્રોસેસમાં ચેન્જીસ ન થાય. એનો મિનિંગ સાયક્લિક પ્રોસેસની અંદર એનર્જીનો ચેન્જીસ થશે નહીં. એનો મિનિંગ ડેલ્ટા અને કોઈ પણ પ્રકારની એનર્જી લ્યો, ડેલ્ટા મીન્સ ચેન્જ. ડેલ્ટા શું બતાવશે? ડિફરન્ટ બતાવશે. કઈ રીતે? માનો કે જોઈ તો ડેલ્ટા ઈ શું બતાવશે? ડેલ્ટા ઈ મીન્સ ચેન્જિંગ ઇન્ટરનલ એનર્જી. એ કઈ રીતે મેઝર થાય? તો કે ઇન્ટરનલ એનર્જી ઓફ ફાઇનલ માઇનસ ઇન્ટરનલ એનર્જી ઓફ ઇનિશિયલ. એ બંનેનો ડિફરન્ટ કેવો હશે? 0. ચેન્જ થશે નહીં, કારણ કે સાયક્લિક પ્રોસેસ. whenever cyclic process is there, initial stage and final stage both are same. At that time different, delta E is also 0. એમાં કંઈ ચેન્જીસ થશે નહીં. તો અહીંયા ઇન્ટરનલ એનર્જીમાં કંઈ ચેન્જીસ થશે? અહીંયા ઇન્ટરનલ એનર્જી જો, અહીંયા શું થયું? ઇન્ટરનલ એનર્જીમાં ઘટાડો થયો, અહીંયા ઇન્ટરનલ એનર્જીમાં વધારો થયો. તો અહીંયા જેટલો ઘટાડો થયો હશે એટલો જ અહીંયા ઇન્ટરનલ એનર્જીમાં શું થઈ ગયો હશે? વધારો થઈ ગયો હશે. એટલે ઇન્ટરનલ એનર્જી એની, બરાબર, એમાં કંઈ ચેન્જીસ થશે નહીં. ઇનિશિયલ અને ફાઇનલ ઇન્ટરનલ એનર્જી બંને કેવી હશે? સેમ. ઇન્ટરનલ એનર્જી ઓફ ફાઇનલ માઇનસ ઇન્ટરનલ એનર્જી ઓફ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 0. સોરી, એ બંને કેવું હશે? સેમ હશે. જો અહીંયા જેટલી ઇન્ટરનલ એનર્જી ઘટશે એટલી જ ઇન્ટરનલ એનર્જી અહીંયા વધારો થશે. એમાં કંઈ ઘટાડો કે વધારો થશે નહીં. સેમ હશે. ક્યાં? એમાં. A to B, B to C, C to D, D to પાછું A. તો જેટલી હશે ને એટલી ઇન્ટરનલ એનર્જી રહેશે, કંઈ ચેન્જીસ નહીં થાય. એકવાર ઘટાડો થાય, એકવાર વધારો થાય. તો જેટલો ઘટાડો થશે એટલો જ અહીંયા વધારો થશે. અહીંયા તો જોઈએ આપણે ઇન્ટરનલ એનર્જી, પણ અહીંયા કોઈ પણ સાયક્લિક પ્રોસેસ હોય એની અંદર કોઈ પણ એનર્જીમાં ચેન્જીસ થાય નહીં. જેમ કે એન્થાલ્પી લ્યો, ડેલ્ટા એસ, બરાબર, સોરી એન્ટ્રોપી, ડેલ્ટા એસ મીન્સ એન્ટ્રોપી. તો એન્ટ્રોપીમાં કંઈ ચેન્જીસ થશે ને? SF માઇનસ SI. ફાઇનલ એન્ટ્રોપી માઇનસ ઇનિશિયલ એન્ટ્રોપી કેવી રહેશે? 0. એન્થાલ્પી લઈ ડેલ્ટા H, HF માઇનસ HI ઇઝ ઇક્વલ ટુ 0. વેન સાયક્લિક પ્રોસેસ ઇઝ ધેર, ડેલ્ટા H ઇઝ ઓલ્સો 0. કેવું થઈ જશે? સેમ થઈ જશે. એ જ રીતે આપણે જોઈ ડેલ્ટા G મીન્સ શું થશે? ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ. ડેલ્ટા G મીન્સ શું થશે? ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ. સો ગિબ્સ ફ્રી એનર્જી ફોર ફાઇનલ સ્ટેજ, ગિબ્સ ફ્રી એનર્જી ફોર ઇનિશિયલ સ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 0. એ પણ કેવું થશે? 0 થશે. ડેલ્ટા A મીન્સ શું થશે? હેલ્મહોલ્ટ્ઝ એનર્જી. એ આગળ આપણે ચેપ્ટર આવશે ગિબ્સ ફ્રી એનર્જી, એની અંદર આવશે હેલ્મહોલ્ટ્ઝ એનર્જી, બરાબર. એ આગળ આપણે જોશું ત્યારે તમને સમજાઈ જશે. પણ ગિબ્સ ફ્રી એનર્જી અને હેલ્મહોલ્ટ્ઝ એનર્જી પણ કેવી રહેશે? 0 રહેશે. ડિફરન્ટ કેવો રહેશે? સોરી, અહીંયા AI ડિફરન્ટ કેવો રહેશે? સેમ રહેશે, કારણ કે પ્રોસેસ કેવી છે? સાયક્લિક છે. સાયક્લિક પ્રોસેસ જ્યારે હશે ત્યારે એનો ચેન્જ કેવો હશે? 0 હશે. એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેજ સેમ હોય એટલે એનર્જી કોઈ પણ પ્રકારની ચેન્જ થાય નહીં. અહીંયા તમારે ખાલી શું જોવાનું થશે? ઇન્ટરનલ એનર્જીમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. D કેવો રહેશે? સોરી, ડેલ્ટા E કેવો રહેશે?
0 બરાબર સાયક્લિક પ્રોસેસ છે આગળ આપણે આવશે ત્યારે યુઝ થશે એટલા માટે આ પણ તમે નોટ તરીકે લખી લેજો બરાબર આ રહ્યું આ તો તમે પહેલાં લેક્ચરની અંદર લખી નાખ્યું હશે તો આ લેક્ચરની અંદર તમારે આ ખાલી ડ્રો કરવાનું થશે નેક્સ્ટ આપણે ડિસ્ક્રિપ્શન 4 પોઈન્ટના A to B B to C C to D અને D to પાછું A એનું ડિસ્ક્રિપ્શન આગળ લખવાનું થશે એ લેન્ધી થઈ જશે એટલા માટે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું ડિસ્ક્રિપ્શન ઓફ કાર્નોટ સાયકલ in this video we have learned about the only graph of Carnot cycle. So thank you friends.